અજીત પવાર ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે। મોટા સમાચાર મળી રહ્યા છે કે જે અજીત પવાર વર્ષોથી શરદ પવાર સાથે હતા તેવી વાત વજુભાઈ વાળા કરતા દેખાયા છે। ત્યારે બોમ્બે વિકાસ પરિષદને લઈને અમારું અનેક વખત માળખાની વાત કરવામાં આવી। અજીત પવાર જીવનના છેલ્લા શ્વાસ સુધી મહારાષ્ટ્રના વિકાસ માટે કાર્યરત હતા। અજીત પવાર પોતાના સ્પષ્ટ અને દૃઢ વિચારો સાથે વ્યક્તવ્ય આપતા હોવાની વાત વજુવાળાએ કરી છે। મહારાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે તેમણે રાજ્ય માટે નોંધપાત્ર કામ કર્યા હોવાની વાત વજુભાઈ વાળાએ કરી છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં મોત થતા વજુભાઈ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે। અજીત પવારનું પ્લેન જે છે તે ક્રેશ થતા પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દુઃખ વ્યક્ત કર્યું છે। મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ હતા અજીત પવારને લઈને એમની સાથે કામ કરેલું, એમની સાથે રહેલા એ પૂર્વ રાજ્યપાલ કે જેમણે વાત કરી છે અને મહારાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે પણ એમણે એ વાતને સંબોધી છે। વજુભાઈ વાળા કે જેઓ મહારાષ્ટ્રમાં હતા તે દરમિયાન અજીત પવાર સાથેની અમુક યાદગીરીઓ છે, અમુક એવા વિકાસના કામો છે કે જે કર્યા છે તેને લઈને વાત કરી। ત્યારે મહારાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે તેમણે રાજ્ય માટે નોંધપાત્ર એક કાર્ય જે છે તે કર્યા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં અવસાન થતા ઠેર ઠેર જગ્યાએ એ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। રાજકીય નેતાઓ જે છે તે અત્યારે મહારાષ્ટ્ર ખાતે પહોંચી રહ્યા છે તો કોઈ બારામતી ખાતે પણ પહોંચી રહ્યા હશે। ત્યારે શરદ પવાર કે તેમની સાથે તેમના જે કાર્યકર્તાઓ છે એ પણ ત્યાં પહોંચી રહ્યા છે। શરદ પવારની જે પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ મોટી સંખ્યામાં બારામતી ખાતે અત્યારે પહોંચી રહ્યા છે। તેની વચ્ચે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા છે તેમનું નિવેદન અત્યારે સામે આવી રહ્યું છે। પ્રતિક્રિયા આપતા શું કહ્યું સાંભળીએ। માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે। કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લગતા રહે એ મહત્વની વાત છે। અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારશ્રેણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારશ્રેણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે। ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે। પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે। બોમ્બેની અંદર જ્યારે કોઈ અધિવેશન થાય કે મળવાનું થાય અમારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના લોકો વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં મળતા, ત્યારે અજીત પવાર પોતાના સ્પષ્ટ વિચારોથી એ રાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે એમને કામ કર્યું છે। આવા પનોતા પુત્રને આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એ વ્યક્તિએ કરેલા કામની અંદર અધૂરપ જે કંઈ રહી હોય, એમના વિચારો જે કંઈ રાષ્ટ્રને સમર્પિત થવા માટે કરેલા હોય એ કાર્ય બાકીના લોકો પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના। અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું।
પુષ્પાંજલિ આપું છું, સ્મરણાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. આભાર. ભારત માતાના પનોતા પુત્ર શ્રી અજીત પવારનું જે એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ છે એ મૃત્યુને સમસ્ત હિન્દુસ્તાનની જનતા ખૂબ જ શોકમય પરિસ્થિતિની અંદર એ લોકો ખૂબ જ દુઃખી થયા છે. કારણ કે વ્યક્તિ કયો વિચાર ધરાવે છે એ મહત્ત્વનું નથી, પરંતુ જે વિચાર ધરાવે છે એની અંદર એ સતત લગતા રહે એ મહત્ત્વની વાત છે. અજીત પવાર જ્યારે એમના જે શરદ પવાર છે એ શરદ પવાર સાથે વર્ષોથી કામ કરતા હતા, પરંતુ જ્યારે લાગ્યું કે શરદ પવાર જૂની વિચારશ્રેણી અને જુદા કાર્યક્રમમાં એ લોકો રાચે છે અને નવી વિચારશ્રેણી અને બદલાતા યુગની અંદર આવશ્યકતા પ્રમાણે એમને અજીત પવારે જે જુદા પક્ષની અંદર એ સામેલ થયા અને સામેલ થયા પછી એમને ખૂબ જ સક્રિય થઈ અને રાષ્ટ્રનું કામ કર્યું છે. ભારતની સંસ્કૃતિના રખેવાળ તરીકે એ માણસે ખૂબ જ ધગશથી કામ કરી છે. પોતાના પરિવારના સભ્ય સાથે પણ સંઘર્ષ કરી અને પોતાની વિચારધારાને એને ખૂબ જ મક્કમ રીતે આગળ વધારી છે. બોમ્બેની અંદર જ્યારે કોઈ અધિવેશન થાય કે મળવાનું થાય, અમારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના લોકો વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં મળતા, ત્યારે અજીત પવાર પોતાના સ્પષ્ટ વિચારોથી એ રાષ્ટ્રના પનોતા પુત્ર તરીકે એમને કામ કર્યું છે. આવા પનોતા પુત્રને આપણે સૌ એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એ વ્યક્તિએ કરેલા કામની અંદર અધૂરપ જે કંઈ રહી હોય, એમના વિચારો જે કંઈ રાષ્ટ્રને સમર્પિત થવા માટે કરેલા હોય એ કાર્ય બાકીના લોકો પૂર્ણ કરે એવી ઈશ્વરને પ્રાર્થના. અજીત પવારને હું મારા વતી અને મારા પક્ષ વતી હું શ્રદ્ધાંજલિ આપું છું, પુષ્પાંજલિ આપું છું, સ્મરણાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને ખૂબ શાંતિ આપે એવી હાલ વધુ અપડેટની આ ઘટનાને લઈને રાહ જોવાઈ રહી છે. ત્યારે બુલેટિનમાં અત્યારે બસ એટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.